દિલ થામ કે બેઠે યુવા દોસ્ત, તમારા રેડિયોનું વોલ્યુમ થોડું વધારી દેજો, કારણ કે આજે સ્ટુડિયોમાં તાપમાન વધવા જઈ રહ્યું છે. આપ સાંભળી રહ્યા છો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની, અને આ કાર્યક્રમ પ્રસ્તુત થાય છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. યુવા દોસ્ત, આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર તો અભી બાકી હૈ. મિત્રો, તમને એક બુક આપું છું, એક પુસ્તક વાંચો કે જે એક સાહિત્યના આધારે એક નોવેલ છે. હવે એમાંથી અમુક દોસ્ત એવો કહેશે કે ના, રીડિંગ અ બુક ઇઝ વેરી બોરિંગ. હવે પછી હું કહું કે એ જ આધારિત એક મૂવી જોવાનું છે, તો બધા કહેશે હા હા મૂવી તો જોઈશ, એક નહીં 5 મૂવી જોઈ લઈશ બોસ. પરંતુ આવું શા માટે? કેમ આપણને બુક વાંચવી નથી ગમતી, કેમ મૂવી જોવું વધારે ગમે છે? એનું કારણ છે સિનેમા. સિનેમા, ધ આર્ટ ઓફ ટેલિંગ ધ સ્ટોરી. કારણ કે તેમાં તમારા નાયક અને નાયિકાને જીવંત બનાવે છે. એ સિનેમા કે જે પડદા પર તમારા પાત્રોને વાચા આપે છે, અવાજ આપે છે અને લાગણી આપે છે, અને એટલે જ તો આપણને સિનેમા જોવી ગમે છે. અને સિનેમાની વાત આવી જ ગઈ છે તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઢોલીવુડને આપણે કઈ રીતે ભૂલી શકાય? લગન લાગી રે કે પછી ઓમ મંગલમ સિંગલમ અને લવની ભવાઈ, આ તમામ મૂવીના દિગ્દર્શક, યસ, વી આર હેવિંગ મિસ્ટર સંદીપ પટેલ એટ આકાશવાણી સ્ટુડિયો. સંદીપ સર, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ પ્રિયલ, થેન્ક યુ. અને તમને અહીં જોઈને મુગંબો ખુશ હુઆ. તો સંદીપ સર, પિક્ચર શરૂ કરે. લાઇટ્સ, કેમેરા એન્ડ એક્શન. સંદીપ સર, હવે આપણે ફિલ્મની જ વાત કરવી છે, તો એક ફિલ્મની અંદાજમાં કહું કે अच्छी फिल्म बनने के लिए 3 चीज जो जरूरी है वो है एंटरटेनमेंट, एंटरटेनमेंट एंड एंटरटेनमेंट. और मैं हूँ एंटरटेनमेंट. સંદીપ સર, હવે આપણે ફિલ્મની અને લિટરેચર સાથે આપણે કનેક્ટિંગ વાત કરવી છે, તો આપણા ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને એટલી વિશાળ આપણી પાસે લિટરેચર છે અને એવી અનેક ફિલ્મો બની છે. વેવિશાળ લઈ લો, લીલુડી ધરતી લઈ લો, માનવીની ભવાઈ લઈ લો, સરસ્વતી ચંદ્ર કે જે ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખી છે અને હિન્દીમાં એના પર ફિલ્મ બની છે. તો લિટરેચર અને સિનેમા કઈ રીતે મેળ થકી એક સારું સિનેમા, ચક્કાસ સિનેમા બનાવી શકાય? થેન્ક યુ, મને આ પ્લેટફોર્મ પર વાત કરવાની તક મળી. મજાની વસ્તુ એ છે કે આપણા ત્યાં સાહિત્ય ઉપરથી ફિલ્મોની વણઝાર હતી, ખૂબ બનેલી છે. અને મેઘાણીની ફિલ્મો, મેઘાણીની વાર્તાઓ, પન્નાલાલ પટેલની વાર્તાઓ, અને આ તમે જે ઉલ્લેખ કર્યા એ બધી ફિલ્મો બધી ચાલીતી પણ ખરી, સક્સેસ પણ ગયેલી. અમુક ફિલ્મોને ખૂબ બધા એવોર્ડ્સ પણ, ધારો કે કંકુ છે તો પન્નાલાલની એ વાર્તા છેક નેશનલ એવોર્ડ સુધી પહોંચી અને નોમી થઈ પરદેશના ઘણા બધા ફેસ્ટિવલ્સમાં. અને આપણે ત્યાં 1969ની કંકુ છે, તો એ વખત જે ડિરેક્ટર હતા કાંતિભાઈ રાઠોડ, એ પોતે ફિલ્મનું ભણીને, પરદેશ ભણીને અહીંયા આવીને ગુજરાતીમાં એમને ફિલ્મ બનાવેલી. એવી જ રીતે કેતન મહેતાએ પણ ફિલ્મનું ભણીને ધીરુબેન પટેલની ભવની ભવાઈ બનાવેલી. તો સાહિત્ય ઉપરથી ફિલ્મો બનાવવાનું આપણે ત્યાં દોર છે, તો એની એક મજા છે. દર મારી પહેલી ફિલ્મ મોતીના ચોકરે સપનામાં દીઠા 1999માં અમે લોકો એક બની હતી, વર્ષા અડાલજાની, આપણા સાહિત્યકારની નવલકથા મારી પણ એક ઘર ઉપરથી બનાવેલી. તો આપણે ત્યાં આ બધી આઇકોનિક ફિલ્મ્સ બનેલી છે અને લોકોએ સ્વીકારેલી પણ છે. એટલે આ દોર છે, એ કેટલો આગળ ચાલે છે અને કેટલો ચાલવો જોઈએ એ એક ડિબેટેબલ સવાલ હોઈ શકે, પણ હંમેશા એને દળદાર અને સિનેમાને એક વેલ્યુ આપે છે જ્યારે સાહિત્ય ઉમેરાય છે ત્યારે. બિલકુલ, એટલે કળા અને વાર્તા દ્વારા એક વ્યક્તિના માનસ પટ પર આપણે એક સારી એવી ઇમ્પેક્ટ છોડી શકીએ. ચોક્કસ. અને કલ્ચરની વાત કરી શકીએ આપણે, આપણી લોહીની, આપણી ધરાની, આપણી ધરતીની વાત ક્યારે થઈ શકે કે જ્યારે એક સાહિત્યકારે ખૂબ સરસ રીતે વાત કરી હોય, એને કચકડે મળવી અને એને એ પડદા ઉપર એની લાગણીઓને વ્યક્ત કરવી, ઇમોશન્સને, વિઝ્યુઅલ્સને, એ એક ચેલેન્જ તો હંમેશા રહી છે અને એટલા માટે જ એ થોડી ઓછી માત્રામાં બની રહી છે ફિલ્મો. બિલકુલ. હવે સંદીપ સર, હવે એ કહેશો કે આપણે ગુજરાતીમાં એવી કઈ ફિલ્મ બની છે જે સાહિત્યના આધારે બની છે અને દર્શકો જે એમને ખોબલે વધાવી હોય એવી ફિલ્મોને, જો આપણું સાહિત્ય, એટલે માનો કે મારે કોઈ બુક નથી વાંચવી, પરંતુ એ ડિરેક્ટલી હું કોઈ ફિલ્મ જોઈ લઈશ અને પછી હું એ લિટરેચર વાંચવા માટે પ્રેરાઈશ. હા, એવી છે ને. આપણે ત્યાં જેસલ તોરલથી માંડીને ઘણી બધી એવી ફોક સ્ટોરીઝ છે જેના કેટલાકમાં મેઘાણી સાહેબ લખેલી છે ને કેટલીક ફોક સ્ટોરીઝ નોંધાયેલી છે. બિલકુલ. આ બધી જ નોંધાયેલી એ પણ એક સાહિત્ય છે, આપણો કલા વારસો છે અને એ લોક સાહિત્ય છે. એ લોક સાહિત્ય
તમે આજે એ થોથા વાંચવાનું કદાચ તમને કંટાળો આવે, પણ તમે એ જેસલ તોરલ તમે જોશો તો તમને એ ફીલ થશે કે કેટલી અદભુત ઇન્ટરનેશનલ પ્રકારની આ વાર્તા છે. અને એ તમને એક્ઝેક્ટલી આપણી ધરાની વાત, આપણી ધરતીની વાત, ગુજરાતી વાત, સંસ્કૃતિની વાત, આપણા સંગીતની વાત, આ બધી વસ્તુઓ એ ફોક ફિલ્મોથી, ફોક વાર્તાઓ ઉપરથી બનેલી ફિલ્મો ઉપરથી તમને એ ખ્યાલ આવે. ધારો કે ધીરુબેન પટેલનું ભવી ભવાઈ જે છે એ ભવાઈ ફોર્મ પર લખાયેલું નાટક છે. હા, તો એની તમે ફિલ્મ જુઓ કેતન મહેતાની, તો તમને ખબર પડે કે કેટલો ગુણાર્થ છે એક ફિલ્મમાં. એમ એવી જ રીતે ઘણી બધી એવી ફિલ્મો છે કે ધારો કે ઝેર તો પીધા જાણે જાણે, મનુભાઈ પંચોળીની, તો ઝેર તો પીધા જાણે જાણે એ ફિલ્મ તમે જોશો શોધીને તો તમને એક્ઝેક્ટલી આપણા સાહિત્યની પણ ખબર પડશે અને સિનેમાની પણ ખબર પડશે. બિલકુલ. એટલે આપણી જે ગુજરાતી પહેલી ફિલ્મ 1932માં જે નરસિંહ મહેતા આવી, અને ત્યારથી લઈને એવી અનેક ફિલ્મો આવી, અને આજ સુધી પણ આપણે મારા દાદા દાદીથી લઈને મારા પપ્પા હજુ પણ એ ગુજરાતી ફિલ્મને એટલી જોઈ પસંદ કરે છે. એટલે ઝવેરચંદ મેઘાણીની વાત કરું તો એમને જે શબ્દોને પરોવીને જે વાર્તા કહી છે, કદાચ આપણને આ પેઢીને ના સમજાય, પરંતુ અત્યારે જે દિગ્દર્શકને સલામ છે કે એમને એ સ્ટોરી ઉપાડીને ચિત્રપટ પર મૂકીને, પડદા પર મૂકીને લાખો કરોડો ગુજરાતીઓના દિલ સુધી પહોંચ્યા છે. ખરેખર ગુજરાતી સિનેમાને ક્યાં પડકારો જોવા મળી રહ્યા છે? આવા પ્રકારની સાહિત્યને લગતી કોઈ, જો નોવેલને લગતી કોઈ મૂવી બનાવી હોય તો ક્યાં ક્યાં પડકારો છે એ સામે છે? બજેટ સૌથી પહેલું એક ઇન્સ્પિરેશન તો મળી રહે. એક ફિલ્મ મેકરને આવવું હોય યુવાનોને આ ક્ષેત્રમાં તો ઓપન ક્ષેત્ર છે. થોડું ઘણું ભણીને, થોડો ઘણો અનુભવ લઈને તમે શોર્ટ ફિલ્મ્સ બનાવતા જાઓ અને એક્સપિરિયન્સ કરતા જાઓ અને તમે ફિલ્મો બનાવી શકો, ફીચર ફિલ્મ બનાવી શકો. તમારું સપનું હોય તો તમે કોઈ સુંદર સાહિત્ય ઉપરથી પણ ફિલ્મ બનાવી શકો. માત્ર મૂળ વસ્તુ એ છે કે અત્યારે તમે એ સમયગાળો, એ વખતની સાહિત્ય કૃતિ હોય ધારો કે, તો એ જૂનો સમયગાળો ઉભો કરવો. હવે ફિલ્મમાં એક મર્યાદા પણ છે અને એક ફાયદો પણ છે. મર્યાદા એ છે કે એ સમયગાળો ઉભો કરવા માટે તમારે ખૂબ પૈસાની જરૂર છે. ખૂબ પૈસા હોય અને ખૂબ ઇન્ટરનેશનલ કક્ષાના બજેટ્સ હોય તો તમે એ 1900 એટલે બ્લેક એન્ડ વ્હાઇટનો જમાનો કે એ જમાનો, જો 1900ની વાત કે 1800 સમથિંગની વાત ને આવી બધી વાતોને તમે ક્યારે જીવતી કરી શકો કે જ્યારે તમારી પાસે એ ઓથેન્ટિસિટી સાથે તમે વ્યક્ત કરી શકો, અથવા તો નહીં તો હાસ્યાસ્પદ લાગે. તો આ બધી વસ્તુઓને કારણે એ થોડો અચકાટ થાય છે. પણ આ એક ચેલેન્જ છે જેને એ પાસ કરે, જેને ઉથાપે અને આગળ વધે, તો એ યંગ ડિરેક્ટર્સ માટે ડ્રીમ લાઈફ છે, ડ્રીમ કેરિયર છે ફિલ્મ મેકિંગ. એમ બિલકુલ. સંદીપ સર, હવે આપણે ગુજરાતી લિટરેચરની વાત કરી, હિન્દીમાં આપણે જોઈએ ગાઈડ ફિલ્મ છે, 1958ની ફિલ્મ છે, અને એ નોવેલ R.K. નારાયણ દ્વારા લખેલી હતી. એવી અનેક ફિલ્મ છે, પિંજર છે, 3 ઇડિયટ્સ છે ચેતન ભગતની, 2 સ્ટેટ્સ છે, 7 ખૂન માફ છે, આવી અનેક ફિલ્મો બની છે. અને આ ફિલ્મ જોઈને હું તો ઇન્સ્પાયર થઈ જ છું કે મારે હવે લિટરેચર પણ વાંચવું છે. આપણા હિન્દી સાહિત્યમાં પણ છે, અને વાત કરીએ તો બીજી રિજનલ ભાષાઓ જેમ કે મરાઠી છે, મલયાલમ છે, તેલુગુ છે, કન્નડ છે, આમાં પણ એવી અનેક એવી સારી મૂવી છે જે આજે પણ દર્શકોને એમ કે એના માનસપટ પર છવાઈ ગઈ છે. તો સંદીપ સર, હવે આપણે જે વાત કરીએ કે અત્યારે આપણા સિનેમામાં આપણે મોસ્ટલી હિસ્ટોરિકલ કે પછી આપણે થોડુંક રોમેન્સ આધારિત ફિલ્મો હોય છે. તમને નથી લાગતું કે આપણે સસ્પેન્સ થ્રિલર કે પછી સાયફાઈ કે પછી ડાર્ક કોમેડી પર કોઈ સ્કોપ રહેલો છે? કારણ કે હોલિવૂડની ફિલ્મ તમે જોઈશો તો એમાં એવી અનેક મૂવી છે કે જે તમને વિચારતી કરી મૂકે કે આવું કેમ થાય બોસ છે. તક તો બધા જ જોનરની છે. આ તમે જોનરની વાત કરી રહ્યા છો અત્યારે. હવે સાહિત્યના આધારિત ફિલ્મો તો એક આખો એક જુદો વિષય છે, અને ઇવન સસ્પેન્સ થ્રિલર પણ આપણે ત્યાં ગુજરાતીમાં લખાયેલા છે. માત્ર એટલું છે કે આપણે ત્યાં પણ એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે. હા, એ એક્સપેરિમેન્ટ્સ થયા અને પછી એનું સફળ કે નિષ્ફળ થવું, આ બધી માત્રાઓ, કારણ કે ફિલ્મ એ માધ્યમ બહુ જ મોંઘું માધ્યમ છે. તમારે અત્યારે કોઈક સિતાર વગાડવું હોય તો એક શિક્ષક આવે, એક સિતાર ખરીદવી પડે અને તમે શીખી શકો. પછી ગાવાનું શીખવું હોય તો આવી બધી જ, પેઇન્ટિંગ શીખવું હોય તો આ બધી જ માધ્યમ કરતાં અનેક કલાઓનું સંમિશ્રણ એ આપણું સિનેમા છે. તો આ સિનેમાને એટેમ્પ્ટ કરવી એ થોડી મોંઘી છે. એટલે જ્યારે એક્સપેરિમેન્ટ્સ થતા હોય ત્યારે એ એક્સપેરિમેન્ટ્સ કરતી વખતે પ્રેક્ષક કોણ છે એનો આધાર પણ બહુ જ
રાખવો પડતો હોય છે. છતાં પણ આપણે ત્યાં ગુજરાતી ફિલ્મમાં જેમ બીજા રાજ્યોની તમે વાત કરી કે કન્નડ છે કે તમિલ છે કે આ બધા સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સમાં ત્યાં ભાષાનું પ્રભુત્વ, એમની પોતાની માતૃભાષાનું પ્રભુત્વ બહુ જ છે. જ્યારે હિન્દી જેમ જેમ દેશમાં નકશામાં ઉપર આપણે આવતા જઈએ અને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ એમ ઉપર જતા જઈએ એમ હિન્દી ભાષાનું પ્રભુત્વ પણ એટલું જ હોય છે. આને કારણે એવું થાય. સંદીપ સર, કોન્ટેન્ટ ઇઝ ધ કી. એટલે આજના સમયે મને કોઈ ફિલ્મ રિલીઝ થવાની છે એટલે હું પહેલા સ્ટોરી જોઈશ કે મૂવી શેના વિશે છે, કારણ કે આજનું જે યુથ છે એ સૌથી પ્રથમ એને કોન્ટેન્ટ જેવું જોઈએ છે એવું મળે છે કે નહીં, એ પ્રમાણે કઈ રીતે કોન્ટેન્ટ ક્યુરેટ કરવું જોઈએ. એટલે કે આજના સમયમાં એક નિર્દેશક તરીકે બીજા નિર્દેશક કઈ રીતે ફિલ્મને હટકે બનાવી શકે અને કરોડો લોકોના દિલ સુધી પહોંચી શકે. એમાં માત્ર બહુ જ જનરલ વાત તો એટલી જ છે કે લોકોને, અત્યારની જનરેશનને, પહેલા જેન્સીને આકર્ષવું બહુ જ આવશ્યક છે. એનું મુખ્ય કારણ એ છે કે સિનેમા ઉદ્યોગ હંમેશા જુવાનિયાઓ ઉપર જ ચાલ્યો છે. એટલે કે પહેલું શુક્રવારે સૌથી પહેલી વાર ફિલ્મ જોશે એ જુવાનિયાઓ જોશે, અને એ પણ એ 20 વર્ષની આસપાસની ઉંમરના લોકો જોશે. ત્યાંથી વખાણ શરૂ થાય અને પછી એ એજ ગ્રુપમાં ધીરે ધીરે ઉપર ચડતા હોય છે. એટલે કે અમારી પિક્ચરો, કોઈ પણ પિક્ચર હોય, એ જુવાનિયાઓને મીન્સ કે જેન્સીને અત્યારે અમે લોકો બનાવીએ તો અમારું કન્ટેન્ટમાં એટલી ઓનેસ્ટી હોવી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. અને એ ઓનેસ્ટી સાથે સૌથી પહેલું કોમ્યુનિકેશન અમે લોકો કરતા હોઈએ છીએ કે અમારી ફિલ્મ આવવાની છે, આ તારીખે આવવાની છે, ને આ ફિલ્મનું આ ટીઝર આ છે, પોસ્ટર આ છે, ટ્રેલર આ છે. તો એ 3 વસ્તુથી એ જુવાનિયાઓ ગેસ કરી નાખે છે કે આ ફિલ્મ જોઈ છે કે નથી જોઈ. તો દે આર વેરી સ્માર્ટ. નોટ ઓનલી ધીસ જેન્સી, આઈ થિંક અમે લોકો બી જ્યારે 17 years old હતા ત્યારે તે સમયે પણ અમે લોકો તરત જ ગેસ કરતા હતા કે આ ફિલ્મ પહેલા દિવસે ફર્સ્ટ શો જોવી છે કે ન જોવી જોઈએ, કે આ ન જોઈએ તો પણ ચાલે. તો એ જજમેન્ટ હંમેશા ભારત દેશના યુવાનોએ કર્યું છે. નોટ ઓનલી ઇન્ડિયા, વર્લ્ડમાં પણ જ્યારે ઓપનિંગ, જેને કહીએ અમારી ભાષામાં, બોક્સ ઓફિસની ભાષામાં એમ કહેતા હોય છે કે ઓપનિંગ ફિલ્મને કેટલું મળ્યું, તો એ યુવાનોને કેટલું આકર્ષે છે એની ઉપરથી જ ફિલ્મનું ભવિષ્ય નક્કી થતું હોય છે. બિલકુલ. હવે આપણે સિનેમાની વાત કરીએ તો એવી કેટલી કલ્ટ ક્લાસિક મૂવી છે, 2 બીઘા જમીન બાય બિમલ રોય, અંકુર છે શ્યામ બેનેગલ દ્વારા. આ મૂવી જોતા એવું લાગે કે ભારતની જે પરિસ્થિતિ, આમ જનતાની જે આમ કહેવાય ને કે પોતાની જે જીવનને વણીને સોશિયો ઇકોનોમિક. હા, યસ. તો અમુક વખત એવો પણ છે કે જેમને આવી મૂવી જોવી છે, આવી મૂવી જોવી ગમે છે. મને જ પણ જોવી ગમે છે, કારણ કે મને જૂની મૂવી જોવી ખૂબ જ ગમે છે. હવે આપણે ઇન્ડી સિનેમાની વાત કરીએ, અત્યારે કેટલો સ્કોપ છે ગુજરાતી સિનેમામાં. આપણે ઇન્ડી સિનેમાને કઈ રીતે આપણે હજુ પણ એ વર્ગને ખુશ કરી શકીએ? હા, એટલે તમારે કોમ્પિટિશન તો છે જ. આપણી ભાષાની ફિલ્મો અને હિન્દી ફિલ્મનું સાથે કોમ્પિટિશન છે, અંગ્રેજી ફિલ્મો સાથે કોમ્પિટિશન છે, સાઉથની લેંગ્વેજ ફિલ્મો ડબ થઈને આવે છે એની સાથે કોમ્પિટિશન છે. સેમ વસ્તુ આપણે ત્યાં એવું છે કે આપણે સક્સેસ, આપણે લોકોના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન આટલા વર્ષોથી કરી રહ્યા છીએ ને અત્યારે પણ બહુ સ્ટ્રોંગલી કરી રહ્યા છીએ. અને છેલ્લા 10, 11, 12 વર્ષમાં 2011-12 પછી આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રાઇઝ કરી રહી છે એમાં યુવાનો અને ઇવન નોન ગુજરાતી લોકોને પણ આકર્ષી રહી છે. વર્લ્ડના ખૂણે ખૂણે બેસેલા ગુજરાતીઓને પણ આકર્ષી રહી છે. એ એક સારો વિષય છે, સારી વસ્તુ છે, કારણ કે આપણે ત્યાં એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. આપણે ત્યાં લવ સ્ટોરીઝ પણ બને છે, આપણે ત્યાં સાયકો થ્રિલર્સ પણ બને છે, આપણે ત્યાં સાહિત્ય કૃતિઓ પણ બને છે, આપણે ત્યાં વૃદ્ધો માટેની કે એવા પ્રકારની ફિલ્મો પણ બને છે કે જેમના એમના ઇસ્યુઝ શું હોઈ શકે એ રીતની ફિલ્મો બને છે. આપણે ત્યાં ધર્મને સહેજ ટચ કરતી લાલો પણ બને છે. એટલે આ બધી ફિલ્મોને ધીરે ધીરે જે રીતે સફળતા મળતી રહી છે કે અમારી ફિલ્મોને લવની ભવાઈ હોય, ઓમ મંગલમ સિંગલમ હોય, તો એ લવ પ્રેમ કથાઓ શરૂ થઈ ઘણા વખતથી બંધ થયેલી હતી, એ શરૂ થઈ. તો આ એવું છે કે કોમેડી એકલું જ ચાલે છે, પ્રેમ એકલો જ ચાલે છે, એવું નથી. બધી જ ફિલ્મોનો અત્યારે એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે અને બધી જ ફિલ્મોમાંથી કોઈક ને કોઈક ફિલ્મો સફળ થઈ અને આપણે આગળ વધી રહ્યા છે. અને દેટ્સ અ ગુડ સાઇન કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, કે ઓડિયન્સ આપણું પોતાનું આગવું કમિટેડ ઓડિયન્સ ઊભું થઈ રહ્યું છે. બિલકુલ. એટલે આપણે અહીંયા બધા પ્રકારના વર્ગના લોકો છે કે જેમને કોઈક લવ સ્ટોરી ગમે છે, તો કોઈને થ્રિલર ગમે છે, સાયકો હોરર મૂવી ગમે છે. યસ. અને આપણે વાત કરીએ તો જે તમે કહ્યું કે પ્રેમચંદે જે શબ્દોમાં જે એમણે એક નાના વ્યક્તિનું જીવન શું હોય અને
એ જે કફન કહી દો આપણે, હા. નિર્મલા કહી દો, હા. એટલે અદ્ભુત. અને આજે એવા મેં ઇવન આપણી ભાષાની પણ શોર્ટ સ્ટોરીઝ ઘણી અદભુત છે, બધું હા, સુંદર લખેલી છે. ખૂબ જ સરસ લખેલી છે. રેવા છે, ધ્રુવ હા, ભટ્ટવાળા of course. છે, માનવીની ભવાઈ મેં તમને કહ્યું, ઝેર તો પીધા જાણી જાણી છે, હા. અરે અદ્ભુત છે. એટલે આપણે કંકુ કાશીનો દીકરો વિનોદની નીલકંઠે બનાવેલી લખેલી વાર્તાઓ પરથી કાંતિ મળિયા દિગ્દર્શિત કાશીનો દીકરો એ પણ કાશીનો internationally- દીકરો, બિલકુલ. એટલે અને ગુણસુંદરીને કેમ ભૂલી શકાય? ગુણસુંદરીનો ઘર સંસાર હાય, હાય. કરેક્ટ છે Correct. બરોબર છે. એટલે લાગે કે આપણી પાસે આપણે મોહતાજ નથી સ્ટોરીના, આપણી પાસે તો લિટરેચરના થોથા છે, ઢગલાઓ છે, વીણવા બેસે તો મોતી મળે એમ છે. હવે મારે એ વાત કરવી છે કે હોલીવુડ પોતાના, હું તમને વાત કહું, હેરી પોટરની સિરીઝ, હા, જે એના પરથી જે સિરીઝ બની, જે.કે. રોલિંગ દ્વારા લખાયેલી બુક છે, જુરાસિક પાર્ક છે. હવે આ લોકો સાયફાઈ મૂવી બનાવે છે, એવા મૂવી બનાવે છે કે આપણા ઇમેજિનેશનની ઉપર હોય છે. હા, બરાબર છે. તો એના પાછળ હા હોલીવુડ છે, કેમ લિટરેચરને આટલું મોટું પ્રાધાન્ય આપે છે? એના કરતાં તો લિટરેચર આપણા ભારતમાં છે. રવિન્દ્રનાથ ટેગોરને લઈ લો, ભલે હું ગુજરાતીની વાત નથી કરતી, હિન્દી, મરાઠી, મલયાલમ, આપણી પાસે એટલા લેખકો છે કે જેમણે એટલું લિટરલી વર્ક આપ્યું છે કે એના પર મૂવી બનાવીએ તો જિંદગી ઓછી પડે. તો આપણે ક્યાં લેખ કરીએ છીએ? આપણે લેખ નથી કરતા. હું તમને બહુ સામાન્ય વાત એ જ કરું કે તમે જુરાસિક પાર્ક ને એ બધાની વાત કરો છો, તો મજાની વસ્તુ એ છે કે આપણા ત્યાં આપણું ભૌગોલિક રીતે આપણો ભારત દેશ, ઇકોનોમિક રીતે ભારત દેશ, પ્રજાની સંખ્યા તરીકે, લોકોની સંખ્યા તરીકે, વસ્તી તરીકે ભારત દેશ, આપણું કલ્ચર અને આપણી આટલી બધી ભાષાઓ, આ બધાની સાથે પોતાનું, દરેક ભાષાનું પોતપોતાનું સાહિત્ય સંકળાયેલું છે જ, અને એ ઉપરથી ફિલ્મો બની જ રહી છે. રહી વાત પરદેશની ફિલ્મો, એ જે કંઈ તરફ સાયન્સ ફિક્શન બધું બની રહ્યું છે, એમાં મજા ઇન્ટરનેશનલી એ લોકોને પણ આવે છે ને આપણને આવે છે, પણ અહીંયા જે માનવ સહજ વાર્તાઓ હજી ઘણી બધી કહેવાની બાકી છે. અહીંયાના એ સાહિત્યને ટચ કરવાનું હજી બાકી છે, અને એ ધીમે ધીમે છેલ્લા 70-75 વર્ષમાં આપણે કરી રહ્યા છે. અને હજી આગળ ઉપર પણ એની મેગા વર્ઝન, એટલે મોટી ફિલ્મો બનશે કે જેની લાયકાત હતી, જે અત્યારે બજેટને કારણે આપણે રોકાઈ રહ્યા હતા, હવે એ બજેટોનું બધું ધીરે ધીરે હિન્દી ફિલ્મોમાં અને આપણી ફિલ્મોમાં મળી રહ્યું છે. તો હવે આપણે શિવાજી ઉપર ફિલ્મ બનાવી શકીએ છીએ, હવે આપણા સાહિત્ય ઉપર, આપણા પાત્રો ઉપર ફિલ્મો બનાવી શકીએ છીએ. संदीप सर, એટલે यहाँ हर कोई एक्टर है, कोई कैमरा के आगे है और कोई कैमरा के पीछे है. लास्ट बट नॉट लिस्ट, युवा મિત્રો કે જેમને એક્ટિંગ ફિલ્મમાં આવું છે, ડિરેક્ટર બનવું છે, શું કહેશો એમના માટે? આ સ્કોપ કેટલો વાઇડ છે એમના માટે? એકદમ ગજબ. તમને માત્ર એવું છે કે મહેનત પરસેવો દરેક ક્ષેત્રમાં છે, એમાં અમારા ક્ષેત્રમાં પણ છે, એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં પણ છે, પણ સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે એકલા એક્ટર બનવું છે, એકલા દિગ્દર્શક બનવું છે, એવું નક્કી કરીને ધારો કે પણ તમે આવો, પણ તમે શરૂઆત ગમે ત્યાંથી કરજો અમારી ઇન્ડસ્ટ્રીમાં, અને અમારી ઇન્ડસ્ટ્રીમાં તમે તમારી જાતને તમારે પ્રૂવ કરવાની તકો મળ્યા જ કરશે. અને એ માત્ર ડેડિકેશન, ઓનેસ્ટી અને ખૂબ મહેનત કરવાની તૈયારી, કારણ કે અમારે ત્યાં છે ને સર્ટિફિકેટ હોય એને જ નોકરી મળે કે કામ મળે એવું નથી, જેમ એન્જિનિયરિંગમાં હોય, ડોક્ટરીમાં હોય. તો આ કલાનું ક્ષેત્ર છે. કલાના ક્ષેત્રમાં સૌથી મોટી જરૂરિયાત અને ક્વોલિફિકેશન છે મહેનત કરવાની તાકાત. એટલે આપણું ઢોલીવુડ કોઈનાથી કમ નથી, એટલે એવું ના માનું કે હોલીવુડ મૂવી જ બેસ્ટ છે. હા, ગુજરાતી સિનેમા બોલો તો વધારે સારું. ઢોલીવુડ કે આપણે બોર્ડની જરૂર નથી, આપણે આપણી પોતાની આગવી ઓળખ છે ગુજરાતી, અને આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ છે. યસ. તો યુવા મિત્રો, આ હતું સંદીપ સર પટેલ સાથેનો સંવાદ, જાણીતા ગુજરાતી ફિલ્મ મેકર, દિગ્દર્શક, અને એમણે ખૂબ સરસ વાત કરી ફિલ્મો વિશે. અને હવે તમે કોઈ બુક વાંચો તો જરૂરથી એ બુકની અંદરની કહાની અને જે લેખકે પોતે જે મહેનતથી પોતે શબ્દો મૂક્યા છે એ પાછળ પણ કહાની જોજો, કારણ કે સિનેમા ઇઝ લવ.